નમસ્કાર, હું આદર્શ છું. વેલકમ આદર્શ એજ્યુકેશન સોસાયટી. કેમ છો બાળકો? આશા છે તમે બધા મજામાં જ હશો. આજે આપણે ધોરણ 8 પાઠ પહેલો ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના તેના બીજા પાઠમાં મળીએ છીએ. તેના ત્રીજા પેજ ઉપર નવો ટોપિક બંગાળમાં અંગ્રેજો વેપારથી સંસ્થાન તરફ, એના વિશે હવે અભ્યાસ કરશું. જુઓ બાળકો, અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ઈસવીસન 1651માં સ્થાપી. ઈસવીસન 1717માં સમ્રાટ ફર્રુખશીએ તેમની બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવાની છૂટને મંજૂરી આપી. અંગ્રેજોને બંગાળમાં મુક્ત વેપાર કરવો હતો, જકાત આપ્યા વગર, અને એની મંજૂરી એને મળી ગઈ. પછી કલકત્તાની આસપાસના ક્ષેત્રો પણ એને ભાડે લેવાની અનુમતિ માગી. એ અનુમતિ પણ મળી ગઈ. પછી ઈસવીસન 1740માં અંગ્રેજોએ પોતાની કોઠી એટલે કે ફોર્ટ વિલિયમને કિલ્લેબંધી કરતા બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા સાથે તેમના સંબંધો કટુતાપૂર્ણ બન્યા. સિરાજ ઉદ દૌલા એકદમ બુદ્ધિશાળી અને બહાદુર રાજા હતો. એ અંગ્રેજોની નીતિને સમજી ગયો હતો. એટલે અંગ્રેજોએ જેવી કોઠીની ફરતે કિલ્લેબંધી કરીને એ સિરાજ ઉદ દૌલાને ગમ્યું નહીં. એટલે સિરાજ ઉદ દૌલાના અંગ્રેજો સાથેના સંબંધો સારા નહોતા. સિરાજ ઉદ દૌલાએ 15 જૂન 1756ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અને અંગ્રેજોને હરાવી દીધા. આ રીતના સિરાજ ઉદ દૌલાએ અંગ્રેજો પર વિજય મેળવ્યો. જુઓ બાળકો, કોલકાતા પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું. કઈ રીતના જુઓ, કોલકાતામાં અંગ્રેજોની હારના સમાચાર મદ્રાસ એટલે કે ચેન્નઈ પહોંચ્યા અને અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઈના નેતૃત્વ નીચે એક સેનાને કલકત્તા મોકલી. હવે નવાબના વિશ્વાસુ માણસ માણેકચંદ નામે હતો. એને લાંચ આપી અને કલકત્તા અંગ્રેજોને સોંપી દીધું. હવે અંગ્રેજોએ કૂટનીતિની આશરો લીધો, કારણ કે એ યુદ્ધમાં તો સિરાજ ઉદ દૌલાને હરાવી શકે એમ નહોતા. એટલે કૂટનીતિનો આશરો લીધો અને જેમાં લાંચ મુખ્ય હતી. તેમણે નવાબના મુખ્ય સેનાપતિ, જેનું નામ મીર જાફર હતું, સિરાજ ઉદ દૌલાનો મેઇન સેનાપતિ હતો જેનું નામ મીર જાફર હતું. મીર જાફરને નવાબ બનાવવાનું વચન આપી અને એનો ટેકો મેળવી લીધો. અને સાથે સાથે બંગાળના મોટા સાહુકારો હતા, જગત શેઠ, રાયદુલ્લભ અને અમીચંદ, એને પણ પોતાની તરફેણમાં કરી લીધા. આ રીતના અંગ્રેજોએ કૂટનીતિ વાપરી અને નવાબના જે વિશ્વાસુ માણસો હતા ને એને પોતાની તરફ કરી લીધા. ત્યાર પછી માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી અને નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું. 23 જૂન 1757ના રોજ ક્લાઈના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના એટલે કે સિરાજ ઉદ દૌલાની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલા પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું. નવાબના સેનાપતિઓએ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ, કારણ કે અંગ્રેજોએ પહેલેથી જ તેમને પોતાના પક્ષમાં કરી લીધા હતા. મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજ ઉદ દૌલાને પકડી અને દગાથી તેમની હત્યા કરવામાં આવી. અંગ્રેજોને નવાબે એટલે કે પછી બનેલા મીર જાફરે 24 પરગણાની જાગીર આપી અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપી. પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું અને અહીંથી તેઓ વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા. એટલું જ નહીં, ભારતના વિજયનો માર્ગ પણ અહીંથી જ શરૂ થયો, જે ઈસવીસન 1818 સુધી સમગ્ર ભારત
અંગ્રેજી શાસન હેઠળ પરિવર્તિત થઈ ગયું. આ રીતના પ્લાસીનું યુદ્ધ ઇતિહાસની દ્રષ્ટિએ મહત્ત્વનું ગણાય છે, કારણ કે ત્યારથી પ્લાસીના યુદ્ધ પછીથી અંગ્રેજો એ ભારતમાં વેપારની સાથે સંસ્થાન તરફ આગળ વધ્યા, એટલે કે વેપાર કરતાં કરતાં પોતાની સત્તા પણ સ્થાપી દીધી અને સમગ્ર ભારત હવે અંગ્રેજી શાસન હેઠળ આવી ગયું હતું. હવે બાળકો જુઓ, તમને એમ થશે કે પ્લાસી નામ શું કામે પડ્યું? જો અહીંયા એની વિગત આપે છે. પ્લાસીનું મૂળ નામ તો પલાસ હતું. અંગ્રેજોએ તેનું ઉચ્ચારણ પ્લાસિક કર્યું. અહીં પલાસ એટલે કે ખાખરો કે કેસુડાના વૃક્ષ એવો થાય છે. આ વૃક્ષો પર આવતા કેસરી રંગના ફૂલોમાંથી રંગ બનાવવામાં આવતો, જેનો હોળીના તહેવારમાં ઉપયોગ થતો હતો. હવે જુઓ આગળ, બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં બંગાળના નવાબ મીર કાસિમે ફરી વખત અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી. બંગાળનો નવાબ મીર કાસિમ બન્યો, તો તે બાજુમાં અવધનો નવાબ અને મુઘલ સમ્રાટ, આ ત્રણ મોટી સત્તા હતી. ત્રણેય ભેગા થઈ અને અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની એક યોજના બનાવી હતી. આ ત્રણેયની સેના 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી, જ્યારે કંપનીની સેના એટલે કે અંગ્રેજોની સેના 7,072ની હતી. મેજર મનરોના વટપર હેઠળ ભારતના આ ત્રણ શાસકો સાથે બક્સરનું યુદ્ધ થયું 22 ઓક્ટોબર 1764ના રોજ. આ યુદ્ધમાં અંગ્રેજો જીત્યા અને પ્લાસીનો નિર્ણય વધારે દ્રઢ બન્યો. એક સાથે ત્રણ સત્તાઓને હરાવનારા અંગ્રેજોને પડકારવાનું હવે ભારતમાં કોઈ રહ્યું નહોતું, કારણ કે ત્રણ મોટી સેનાને અંગ્રેજોએ હરાવી દીધી હતી. હવે એનો મુકાબલો કરી શકે એવું ભારતમાં કોઈ નહોતું. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં દીવાની અધિકારો પ્રાપ્ત થયા, એટલે કે હવે તેઓ વિધિસરના માલિક બની ગયા. જ્યારે વહીવટની જવાબદારી નવાબના સિરે આવી, આમ દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. બક્સરના યુદ્ધથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. દીવાની સત્તા એટલે કે ટેક્સ ઉઘરાવવાનો અધિકાર અંગ્રેજોને મળ્યો અને રાજવહીવટ નવાબ કરતા. આ રીતના દ્વિમુખી શાસન પદ્ધતિ બક્સરના યુદ્ધ પછી અમલમાં આવી. જુઓ બાળકો, એના પછી આવશે મૈસૂર વિગ્રહ. મૈસૂર વિગ્રહમાં શું થયું જુઓ. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત એટલે કે ઈસવીસન 1761 પછી મૈસૂર હૈદર અલીના નેતૃત્વનું સૌથી શક્તિશાળી રાજ્ય હતું. આ દક્ષિણ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય હતું. હૈદર અલીએ યુરોપિયન પદ્ધતિથી લશ્કરના સૈનિકોને તાલીમ આપી હતી અને લશ્કર એકદમ મજબૂત અને શસ્ત્રસજ્જ બનાવ્યું હતું. અંગ્રેજો હૈદર અલીની ઝડપથી વધતી જતી સત્તા અને શક્તિથી ચિંતિત બન્યા હતા. તેઓ મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહો થયા અને મૈસૂર રાજ્ય સાથે 4 વિગ્રહો થયા. ઈસવીસન 1759-69થી ઈસવીસન 1780-84, પછી ઈસવીસન 1790-92, ઈસવીસન 1799થી. આ યુદ્ધ પૈકી પ્રથમ 2 યુદ્ધો હૈદર અલી સાથે થયેલા અને બીજા 2 યુદ્ધો હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયેલા હતા. બાળ મિત્રો, તમે ટીપુ સુલતાનનું તો નામ સાંભળ્યું જ હશે. ખૂબ જ બહાદુર રાજા હતો. હવે જુઓ, આ મૈસૂર વિગ્રહનું શું પરિણામ આવ્યું. જુઓ બાળકો, 4 મૈસૂર વિગ્રહો થયા. એમાં પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલ, એટલે કે એનું કોઈ પરિણામ ન આવ્યું. પછી બીજું જે મૈસૂર વિગ્રહ થયો એ સમયે ઈસવીસન 1782માં હૈદર અલીનું મૃત્યુ થતાં યુદ્ધ ચાલુ રહ્યું. છેવટે બંને પક્ષોએ સંધિ કરી અને થોડોક ટાઈમ પછી તૃતીય મૈસૂર યુદ્ધ થયું, એટલે કે ત્રીજું મૈસૂર યુદ્ધ થયું. એમાં ટીપુ સુલતાન હાર્યો, જે હૈદર અલીનો પુત્ર હતો. તેને ભયંકર હાનિ થઈ અને ચોથું મૈસૂર વિગ્રહ એટલે કે ચોથું યુદ્ધ થયું, તેમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસનને ખતમ કરી દીધું અને પોતાના સામ્રાજ્યને દ્રઢ કરી દીધું. આમ અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉના
આ રીતના અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉના વાડિયાર રાજ્યવંશને સોંપ્યું અને તેના પર સહાયકારી યોજના લાદવામાં આવી. જે અગાઉનો વાડિયાર રાજવંશ હતો તેને સોંપી દીધું અને તેના ઉપર પછી સહાયકારી સંધિ લાદવામાં આવી. આ રીતના અંગ્રેજોએ આ રાજ્યને પણ પોતાના કબજામાં કરી લીધું. થેન્ક યુ અમારી સાથે જોડાવા બદલ.